ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે જીપ્સમ વીઘા દીઠ, એકર દીઠ, હેક્ટર દીઠ છે એ કેટલું નાખવું. ઘણા ખેડૂત મિત્રો એવી રીતના પણ પૂછતા હોય છે કે ભાઈ અમારી જમીનની પીએચ 8.5 છે તો મારે જીપ્સમ કેટલું નાખવું જોઈએ. તો ખેડૂત મિત્રો આજે આપણે અગત્યની માહિતી લેવાના છીએ કે ભાઈ આપણે જીપ્સમની ગણતરી કઈ રીતના કરવી, કે ભાઈ મારે વીઘા દીઠ કેટલું જીપ્સમની જરૂર છે અને કેટલું નાખવું જોઈએ એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ, જે ખેડૂત મિત્રો માટે ખૂબ જ જરૂરી છે. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને જો આપણી ચેનલ પર નવા હોય ને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે બધા ખેડૂત મિત્રોનો એક અગત્યનો પ્રશ્ન હોય છે કે ભાઈ અમારે જીપ્સમ છે એ કેટલું નાખવું જોઈએ. તો આજનો જે વિડીયો છે એના ઉપર છે ભાઈ આપણે જીપ્સમની ગણતરી છે એ કઈ રીતના કરવી. તો પહેલું તો એ છે કે ભાઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ આપણી જમીનની જે પીએચ છે એ 7 કરતા વધારે છે તો એના પ્રમાણે જીપ્સમ નાખવું જોઈએ. તો એ વસ્તુ એકદમ ખોટી છે કે ભાઈ ઘણીવાર પીએચ વધારે હોય પણ તો પણ તમારી જમીનમાં જીપ્સમની જરૂર ન હોય. તો એની આપણે વાત કરીએ તો જે જીપ્સમ કેટલું નાખવું એ જમીનની પીએચ ઉપર આધાર રાખતું નથી, પણ એના માટે જે બે અગત્યના મહત્વના મુદ્દા છે, પેલું છે સીઈસી એટલે કે કેટાયન એક્સચેન્જ કેપેસિટી, કે ભાઈ આપણી જે જમીન છે એ કેટલા પોષક તત્વો એની જે પકડવાની ક્ષમતા હોય. કેમ કે જો આપણી જમીનની સીઈસી સારી ન હોય તો તમે ગમે એવા ખાતરો નાખો તો એ આપણી જમીન પકડી રાખે નહીં, એનું છે એ બગાડ થાય. તો આપણી જમીનની સીઈસી છે એ કેટલી છે એના ઉપર આધાર રાખતું હોય છે કે ભાઈ આપણે જીપ્સમ કેટલું નાખવું. અને બીજું છે ઈએસપી. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે ભાઈ આપણી જમીનમાં સોડિયમ કેટલા ટકા છે, તો એના ઉપરથી છે એ આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આપણે જીપ્સમની જરૂર છે કે નહીં. ખાસ કરીને આ જે ઈએસપી છે એ 10-15% જો વધારે હોય તો જ આપણે આપણી જમીનમાં જીપ્સમ નાખવાની જરૂર પડતી હોય છે. એ પણ આપણે આગળ ગણતરી કરીશું. તો આ જે સોડિયમ છે એ ખૂબ જ અગત્યનો છે કે ભાઈ આપણી જમીનની ભલે પીએચ વધારે હોય પણ જો સોડિયમ વધારે નથી તો આપણે જીપ્સમ નાખવાની જરૂર નથી. હવે આ જે સોડિયમ આપણી જમીનમાં વધતો જાય એના કારણે થાય એવું છે કે ભાઈ આપણી જમીન કઠણ બને છે, મૂળનો વિકાસ થતો નથી અને છેલ્લે આપણે ઉત્પાદન છે એ ઘટાડો જોવા મળે છે. સૂક્ષ્મજીવો છે એ સારી રીતના વૃદ્ધિ વિકાસ પામતા નથી અને પાકનો છે એ સારો વૃદ્ધિ વિકાસ થતો નથી. અત્યારે દિવસે ને દિવસે વર્ષે ને વર્ષે આપણી જમીન છે એ કઠણ થતી જાય છે. તો એનું કારણ આ સોડિયમની ટકાવારી પણ હોઈ શકે. તો પીએચ આપણા માટે ખૂબ અગત્યની નથી જ્યારે આપણે જીપ્સમની વાત કરતા હોઈએ, પણ સીઈસી અને સોડિયમની ટકાવારી છે એ ખૂબ મહત્વની છે જ્યારે આપણે જીપ્સમની ગણતરી કરતા હોય ત્યારે. હવે બીજી વસ્તુ એ છે કે જીપ્સમ આપણે શા માટે નાખીએ છીએ, કે ભાઈ જીપ્સમ છે જેમાં સોડિયમ વધારે છે એમાં આપણે જીપ્સમ નાખીએ કેમ કે જીપ્સમમાં કેલ્શિયમ અને સલ્ફર બે મહત્વના તત્વો હોય છે. હવે માની લો કે આપણી જમીન છે તો જમીનના બે કણ વચ્ચે જ્યારે સોડિયમ રહેલું હોય તો એ જમીનને એકદમ જકડી રાખે છે, એટલે જમીન એકદમ છે એ કઠણ થઈ જાય. પણ જ્યારે તમે જીપ્સમ નાખો તો જીપ્સમમાં કેલ્શિયમ અને સલ્ફર બે હોય છે. તો આ જે સોડિયમ જે જગ્યાએ રહેલો હોય એની જગ્યા છે એ આ કેલ્શિયમ લઈ લે કે ભાઈ જ્યારે તમે વરસાદ પહેલા જ્યારે જમીન ઓલી કરતા હોય ત્યારે ઉપર તમે જીપ્સમ નાખો તો જ્યારે વરસાદ આવે ત્યારે કેલ્શિયમ છે એ સોડિયમની જગ્યા લઈ લે અને કે જે સોડિયમ જે જમીનમાં રહેલો હોય એ નીચે ઉતરી જાય એટલે આપણી જમીન છે એકદમ ચોખ્ખી થઈ જાય. એટલે કે ભાઈ એની જે પોષક તત્વો છે એ ગ્રહણ કરી લે, એટલા માટે આપણી જમીન છે એ પોચી બને, ફળદ્રુપ બને. તો આ જેનું કામ છે કે ભાઈ જે જમીનમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય એ જમીનમાં આપણે જીપ્સમ સારામાં સારું કામ કરે. બીજી વસ્તુ એ છે કે જીપ્સમ આપણે કેલ્શિયમ માટે ખાતર તરીકે પણ વાપરતા હોઈએ તો એવી રીતના આપણે વાપરી શકીએ. જેમ કે મગફળીનો પાક છે તો એમાં કેલ્શિયમ ખૂબ જરૂરી છે, બીજા અન્ય પાકો છે એમાં પણ કેલ્શિયમ ખૂબ જરૂરી છે. તો
એવામાં તમે છે આ આપણે જીપ્સમ નાખી શકીએ. પણ જમીન સુધારણા માટે જ્યારે આપણે જીપ્સમ વાપરતા હોય ત્યારે સોડિયમની ટકાવારી અને સીઈસી કેટલી છે એ ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ સૌથી અગત્યનો મુદ્દો કે ભાઈ આપણે જીપ્સમની ગણતરી કઈ રીતના કરવી. જીપ્સમ ટન પ્રતિ હેક્ટર આ એનું એક સૂત્ર છે કે ભાઈ આપણે હેક્ટર દીઠ એટલે કે 6.5 6.5 વીઘા દીઠ આપણે કેટલા ટન જીપ્સમની જરૂર પડે એ ક્યાંથી નક્કી થાય? તો આ એક છે ઈએસપી કે ભાઈ અત્યારે આપણી જે જમીન છે એમાં સોડિયમની ટકાવારી કેટલી છે. તો કે દાખલા તરીકે આપણા જે જમીનનો રિપોર્ટ કરાવીએ એમાં 20 છે ને પછી આ -10 એટલે કે આપણી જમીનની જે સોડિયમની ટકાવારી છે એ આપણે કેટલી રાખવી છે. તો 10 થી 15% આજુબાજુ હોય તો આપણી જમીન છે એ સારામાં સારી ગણાય, ને જેટલી ઓછી એટલી આપણી જમીન સારી. તો આપણે 10 ગણીએ તો આવી રીતના 20 -10 ગુણ્યા 0.0172 પછી સીઈસી કે ભાઈ આપણે જે જમીનની રિપોર્ટ કઢાવ્યો એમાં સીઈસી પણ હોય છે. તો સીઈસી માન લો કે દાખલા તરીકે 20 છે તો આપણે આની છે એ ગણતરી એ રીતના કરવાની કે ભાઈ આપણે જે સોડિયમની ટકાવારી આવી એમાંથી સોડિયમની ટકાવારી કેટલી રાખવી છે તો એ આપણે 10 જ રાખવાની હોય. તો આપણે 20 -10 ગુણ્યા 0.0172 ગુણ્યા જેટલી સીઈસી આવી હોય ત્યાં તમને ખબર પડી જાય કે ભાઈ આપણે કેટલા ટન છે એ જીપ્સમની જરૂર પડે. હવે જેટલું આ જે સોડિયમની ટકાવારી ઉપર નીચે થાય એવી રીતના છે એ આપણને ખબર પડે કે ભાઈ કેટલું વધારે જીપ્સમ આપણે નાખવું અને કેટલું ઓછું નાખવું. અને આ જે આવે એ હેક્ટર દીઠ આવે અને એને પછી આપણે વીઘા દીઠ છે એ કન્વર્ટ કરી શકીએ. અને વધારે તમારે માહિતી જોતી હોય તો તમે અમને કોમેન્ટમાં પણ જણાવી શકો, તો અમે પણ ગણતરી કરીને તમે કહી દેશું કે ભાઈ તમારી જમીનમાં છે એ કેટલું જીપ્સમ જોવે. પછી માન લો કે આ જવાબ આવ્યો કે ભાઈ આપણે 4 ટન છે એ જીપ્સમની જરૂર છે. પછી તમે એની જે જીપ્સમ કેટલા ટકા શુદ્ધ છે એના પ્રમાણે પણ આપણે ગણતરી કરવાની હોય છે. પણ આ આપણને ખબર પડી જાય કે ભાઈ અંદાજિત આપણે જીપ્સમની કેટલી જરૂર છે. હવે મહત્વની બાબતો કઈ ધ્યાનમાં રાખવી કે ભાઈ આપણી જમીનની જે પીએચ વધારે હોય તો એનો મતલબ એવો નથી કે એમાં જીપ્સમની જરૂર છે, પણ જ્યારે સોડિયમની ટકાવારી વધે ત્યારે આપણે માનવાનું કે ભાઈ આપણી જમીનમાં છે એ જીપ્સમની જરૂર છે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને સૌથી પહેલા કે ભાઈ આ બધું તમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે તમારી જમીનની ચકાસણી કરાવશો. તો એના માટે આ જે સોડિયમની ટકાવારી અને સીઈસી કે ભાઈ આપણી જમીન છે કેટલા પોષક તત્વો પકડી રાખે છે, એની કેપેસિટી કેટલી છે, એના ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ તમારે છે એ જીપ્સમની કેટલી જરૂર છે. તો આ એનું સૂત્ર છે કે ભાઈ આપણે જેટલું સોડિયમ આવે છે આપણા રિપોર્ટમાં -10 ગુણ્યા 0.0172 ગુણ્યા સીઈસી જેટલી આવે એટલું તમે ગણતરી કરો એટલે તમારે હેક્ટર દીઠ કેટલા ટન જીપ્સમની જરૂર પડે એ ખબર પડી જાય. તો ખેડૂત મિત્રો, જો તમને વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આવી માહિતી માટે આપણે છે એ બીજા ખેડૂત મિત્રો પાસે પણ આ માહિતી પહોંચાડો જેથી એને પણ આવી જે જરૂરી માહિતી મળતી રહે. ધન્યવાદ.